प्रणाम मारा भाईओ बहनों। अभिसार शर्मा ની ચેનલની અંદર અરવિંદ કેજરીવાલે જંતર મંતરમાં બેસીને આરએસએસના પ્રમુખ મોહન ભાગવત સાહેબને 5 પ્રશ્નો કર્યા હતા. એમાં એક પ્રશ્ન એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આ સરમુખત્યાર નરેન્દ્રભાઈ મોદીએ એવી પ્રણાલિકા એવી સિસ્ટમ બેસાડેલી કે જે 75 વર્ષનો થાય એને રાજકારણ સક્રિય રાજકારણમાંથી રાજીનામું લઈ લેવું, નિષ્ક્રિય થઈ જવું, નિવૃત્ત થઈ જવું. મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી અને એવા અનેક મોટા મોટા દિગંબરો, મોટા મોટા ભાજપના ધુરંધરો, એ બધાને ઉંમર થઈ ગઈ છે એવું બાનું કાઢીને આ બધાને પાર્ટીમાંથી કાઢીને ઘર ભેગા કરી મૂક્યા. બોલો, ઘર ભેગા કરી મૂક્યા મોદી સાહેબે કે ભાઈ હવે તમારી 75 વર્ષ ઉપર ઉંમર થઈ ગઈ છે, એટલે હવે તમે છે ને રાજીનામું આપી દો અને નિષ્ક્રિય થઈને તમે ઘરે બેસો, આરામ કરો. પરંતુ મોહન ભાગવત સાહેબને અરવિંદ કેજરીવાલે સવાલ પૂછ્યો કે આ તમારી સિસ્ટમ તમે ઊભી કરેલી કે 75 વર્ષનો વ્યક્તિ થાય ભાજપમાં એટલે એને નિવૃત્ત થઈ જવું. તો હવે આ મોદી સાહેબ હવે 75 વર્ષના થયા છે, એ ક્યારે નિવૃત્ત થશે? તો આ સરમુખત્યારનો પણ સરમુખત્યાર અમિતભાઈ શાહ એ કેવા બધા પોતાના જ કાયદા પોતાની ઘરની ધોરાજી પોતે જ કાયદા લખે ને પોતે જ કાયદા ભૂંસે અને પોતાની મરજી મુજબ બધું હલાવે. પોતાને ગમતા હોય એ કાયદા અને પોતાને ન ગમતા હોય એ નો કાયદા. આ ચંગુ મંગુ આ સરમુખત્યાર ભારત દેશને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? અમિતભાઈ શાહને પૂછ્યું કે ભાઈ આ મોદી સાહેબ હવે ક્યારે નિવૃત્ત થાય છે? 75 વર્ષના થયા. તો અમિતભાઈ શાહે કેવી ખંધાઈપૂર્વક જવાબ આપ્યો કે આ નિયમ મોદી ઉપર નથી લાગુ પડતો. બોલો છે ને, બોલો, આ નિયમ મોદી સાહેબ ઉપર નથી નિયમ લાગુ પડતો. એટલે સાફ જણાય આવે છે કે આ લોકોને જે ગમતું હોય એ કાયદા અને ન ગમતું હોય નો કાયદા. મારા ભાઈઓ બહેનો, ભારત દેશની અંદર આવા સરમુખત્યારો ક્યારે આવ્યા નથી અને આવશે પણ નહીં. તમે જોજો, જેટલા વડાપ્રધાનો થઈ ગયા એ બધાએ આપણા ભારતના વડાપ્રધાનો લોકશાહીની સિસ્ટમ અને લોકતંત્રની સિસ્ટમ પ્રમાણે બંધારણને અનુસરીને બધું કામ કર્યું. પરંતુ આ બે ચંગુ મંગુ આવ્યા છે, આવતાની સાથે હિટલર શાહી સરમુખત્યાર શાહી સ્થાપી દીધી છે અને છતાંય પોતે કહે છે કે અમે તો બંધારણના રક્ષકો છીએ. બંધારણને જ આ લોકોએ ભૂસી નાખ્યું છે, મારી નાખ્યું છે. પોતાને ફાયદા કરતા હોય એ બંધારણ અને પોતાને માન્ય ન હોય એ નો બંધારણ. આ લોકો ખરેખર ઈવીએમ મશીન નહોત ને તો અત્યારે ન હોત. આ 2024ની અંદર ચૂંટાઈને આવ્યા છે ને, એ તો બહુ ખતરનાક પ્રવૃત્તિઓ કરીને આવ્યા છે. સરકારી એજન્સીઓનો કેટલો દુરુપયોગ. અને હવે તો મારા ભાઈઓ બહેનો, અત્યાર સુધી તો સરકારી એજન્સીઓનો આ દુરુપયોગ કરતા હતા આ બંને સરમુખત્યારો. પરંતુ હવે તો જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સાહેબ છે, બરોબર, ચંદ્રચૂડ સાહેબ, એને કેવા આ લોકોએ પોતાની લપેટમાં લીધા છે. બરોબર, એક ઘરની અંદર એવો એક ઘરેલું પ્રોગ્રામ હતો. ચંદ્રચૂડ સાહેબ ન્યાયાધીશ છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. એમના કરે કોઈ ઘરેલું કાંઈ એવો કાર્યક્રમ, એવું કોઈ ફંક્શન હશે.
આ ફંક્શનની અંદર નરેન્દ્રભાઈ મોદી આમ ઠારી રાખીને આમ આરતી કરે છે. બોલો, ગણેશ ભગવાનની. એવો કાંઈ ઉત્સવ હશે ગણેશ ભગવાનનો, ગણેશ ચતુર્થીનો. એમાં આ ફંક્શન ચંદ્રચૂડ સાહેબના ઘરે હતો અને આમાં મોદી સાહેબ અંદર ગયા છે. બોલો, અને આ ચંદ્રચૂડ સાહેબ, આ મોદી સાહેબ, આ બંને ભેરા થયા. આ ન્યાયાધીશ સાહેબને કેવા લપેટમાં લીધા સરમુખત્યારે, અને ન્યાયાધીશ સાહેબ પણ હવે આમાં કેવા આવી ગયા છે લપેટામાં. એનો વિડીયો તમને કાયદા, કાનૂન અને પુરાવા સહિત હું લઈને આવી રહ્યો છું તમારી સામે. એટલે આમ પોતાને મન ફાવે એ કાયદા અને પોતાને ન ફાવે એ નો કાયદા. અને મન કી બાત કરે છે ને, મેં કોઈ દી સાંભળી નથી અને હું સાંભળીશે પણ નહીં. કેમ કે આ સરમુખત્યારને પોતાની જ ઘરની ધોરાજી હાંકવી છે. મારી પાસે એવો સમય નથી હું આવી ઘરની ધોરાજી હું સાંભળું. એટલે મારા ભાઈ બહેનો, આ સરમુખત્યારથી બચો. અને ભારતના નાગરિકો તો કહે છે કે અમે આને મત આપ્યા જ નથી, પરંતુ આ સરમુખત્યાર એવો ફાટીને ફે થયો છે ને કે ભાઈ હવે તો મને બસ 140 કરોડ નાગરિકોની જરૂર નથી. બસ મારી પાસે આ સરકારી એજન્સીઓ છે ને એવી મશીન છે. અને તો હવે તો આ ચંદ્રચૂડ સાહેબ છે, ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ સાહેબ, એને પણ મેં મારા લપેટામાં લઈ લીધા છે. અને બધી સરકારી એજન્સીઓ મારા ખોરામાં છે, મારા ખિસ્સામાં છે. અને આ બધું ઈવીએમ મશીન જેવું મશીન મારા હાથમાં છે. અરે ભારતના 140 કરોડ નાગરિકો કોંગ્રેસને મત આપશે ને તો એ બધા મત મારા ભાજપમાં જ પડશે. બોલો, હા, સરમુખત્યારના જોવો પાપ મારા ભાઈ બહેનો. કેવું હાકી રહ્યો છે. પરંતુ કહે છે ને કે અભિમાન રાજા રાવણનું નથી રહ્યું. અને એક એવો રાક્ષસ હતો. આપણે તો હું તો મૌલાના સાહેબ છું, પીર સાહેબ છું, એટલે મને કોઈ હિન્દુ ધર્મનું ખાસ નોલેજ ન હોય એ સ્વાભાવિક છે. પરંતુ એક એવો રાક્ષસ છે. એ રાક્ષસ શંકર ભગવાનનું તપ કરે છે. અને ભગવાન એને પ્રસન્ન થાય છે. બોલો, માંગ. તો એ રાક્ષસ કહે તો રાતે ન મરું, દિવસે ન મરું, લોઢાથી ન મરું, પાણીથી ન મરું, લાકડાથી ન મરું, કોઈ હથિયારથી ન મરું, કોઈ લશ્કરથી ન મરું, નો અંદર મરું, નો બહાર મરું, નો રાતે મરું, નો દિવસે મરું, એવું એ વરદાન લઈ લે છે. એટલે રાક્ષસ પછી ફાટીને ફે થઈ જાય. શું ફાટીને ફે થઈ જાય ને એ રાક્ષસને ખબર પડી જાય કે હવે તો મને કોઈ આ બધા 33 કરોડ દેવતાઓ આ હિન્દુ ધર્મની પ્રણાલિકા મુજબ, હું તો પીર સાહેબ છું, મૌલાના છું, એટલે મને આમાં ખાસ પરંતુ આપણે આ બધું ક્યારેક આ બધા પુસ્તકો વાંચીએ, બધું જોઈએ એટલે આપણને જરાક અનુમાન આવે. એટલે 33 કરોડ દેવતાઓ ઉપર હાહાકાર કરવા માંડ્યો અને કહે છે કે આકાશની અંદર પોતે એને પોતાનું રાજ સ્થાપી દેવા માટે આ રાક્ષસે પોતાનો 14 ખંડ ઉપર પોતાનું રાજ સ્થાપી દેવા માટે એને બધા જે ઝાર નાખી. એટલે 33 કરોડ દેવતાઓ છે ને ત્રાહી હામ થઈ ગયા કે આ રાક્ષસનું કાંઈક કરો. બરોબર. એટલે રાક્ષસને એનો નાશ કરવા માટે પછી એને ભગવાનને નરસિંહનો અવતાર લેવો પડ્યો. અને એ નરસિંહ અવતાર પછી તો મારે કાંઈ કે ભાઈ હું પીર સાહેબ છું, મૌલાના સાહેબ, એટલે મને આ કોઈ ધર્મની આવી બહુ મારે નથી બોલવું. પરંતુ એ નરસિંહ એનો કેવો એને ચીરીને એ રાક્ષસનો નાશ કરે છે. એ વખતે નથી રાત હોતી, નથી દિવસ હોતી, નથી અંદર હોતો, નથી બહાર હોતો, બરાબર ઉમરાની વચ્ચે હોતો. અને એને જે બધું કીધું, લોઢાથી ન મરું, લાકડાથી ન મરું, કોઈ હથિયારથી લોખંડથી ન મરું, તો એ ભગવાને એને નરસિંહનો નખ હતા એ તો લોખંડ નથી, કોઈ લાકડું નથી, કોઈ એવું કે જો આ નખથી તને હું ચીરીને મારી નાખું છું. એટલે કહેવામાં એના ધર્મ પ્રમાણે આ સરમુખત્યાર સાહેબના ધર્મ અનુસાર હું કહેવા માંગુ છું કે જ્યારે તમારા આવા બધા રાક્ષસોનો અભિમાન નથી રહ્યું તો તમારું અભિમાન ક્યારે રહેશે? તમને એમ કે મારી પાસે RSS છે, બજરંગ દળ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, આવી બધી ખતરનાક કરોડો ભગવા બ્રિગેડ મારી પાસે છે, એટલે આ બધા 140 કરોડ નાગરિકો મારું કાંઈ ઉખાડી નહીં શકે. પરંતુ જ્યારે તમારા આ ચક્રો ઊંધા ફરશે ને મોદી સાહેબ, ત્યારે આ RSS ને મોદી, આ બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ એ બધા ભેગા થઈને તમને વીખી નાખશે. જોજો, યાદ રાખજો, આ મારી વાત યાદ રાખજો. તમારા જ આ બધા તમને વીખી નાખશે, તમારો નાશ કરશે. કેમ કે તમે બહુ હવે ભારત દેશની ઉપર તારી હામ કરી નાખ્યું છે. ચારે કોર મુસલમાનો ઉપર આટલા અત્યાચારો,
બિલ્ડિંગો કાઢી નાખવી, મકાનો પાડી નાખવા, મુસલમાનોની ઉપર અત્યાચાર. સુપ્રીમ કોર્ટે નોટિસ લીધી કે ભાઈ આ તમારા બધાએ આ મુંડો ઉત્તર પ્રદેશનો યોગીરાજ મુંડો એ મુખ્યમંત્રી પદ ઉપર બેહીને આ તમારો ભાજપનો સાપોલિયો કેવા ભારતના સંવિધાનના ચિથરા ઉડાવી રહ્યો છે અને કેવા પાપ કરી રહ્યો છે, ભારત દેશની લોકશાહીને તાર તાર કરી રહ્યો છે. છતાંય આવા અપરાધિક માઇન્ડવાળા આ ગુંડાને તમે વાતા નથી, એને સસ્પેન્ડ નથી કરતા અને રોજ મુસલમાનોની બિલ્ડિંગો તોડી નાખવી, મુસલમાનોને ઘર કરી નાખવા, મુસલમાનોને ઉપર અત્યાચાર કરી નાખવા, એમની મસ્જિદો તોડી નાખવી, બિલ્ડિંગો તોડી નાખવી, મુસલમાનોની પ્રોપર્ટીને લૂંટફાટ કરી નાખવી. આ રોજનું આ ગુંડાનું થઈ ગયું. બોલો, મુખ્યમંત્રી પદ ઉપર બેસીને પોલીસ ખાતાને સાથે રાખીને આ કેવા અપરાધના કામ કરી રહ્યા છે. બોલો, સુપ્રીમ કોર્ટે ખાલી નોટિસ લીધી કે આ તમે આવું કામ ન કરી શકો. સુપ્રીમ કોર્ટે નોટિસ લીધી કે તમે આ કાયદા વિરુદ્ધ કામ કરી રહ્યા છો. તમે આવી કોઈની બિલ્ડિંગો, કોઈના મકાનો તમે બુલડોઝ ન કરી શકો, કોઈના ધર્મ સ્થળોને તમે બુલડોઝ ન કરી શકો. અને માની લીધું કે કોઈ અપરાધી છે તો અપરાધી સિદ્ધ થઈ જાય, એનો અપરાધ સિદ્ધ પણ થઈ જાય તો એની માલ મિલકતો એની સજા એના પરિવારને તમે નથી આપી શકતા અને એની બિલ્ડિંગો તમે નથી પાડી શકતા. સુપ્રીમ કોર્ટે ખાસ નોટિસ લીધી. છતાંય આ બધા સરમુખત્યારો સુપ્રીમ કોર્ટની 80 કે 83 કાયદાની 80 કે 83 કરીને આ બધી સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને આ બધા દેશના ટપોરિયાઓ, દેશના મોટા અપરાધિક આ ક્રિમિનલ માઇન્ડવાળા આવા મોટા સંવૈધાનિક પદ ઉપર બેસીને આ કેવા કૃત્ય કરી રહ્યા છે. છતાંય સુપ્રીમ કોર્ટ ફક્ત બોલીને બંધ થઈ ગઈ કે આ તમે કરી શકતા નથી. નકર શું કરવું જોઈએ સુપ્રીમ કોર્ટને કે જેટલા મુસલમાનોના મકાન તોડી નાખ્યા છે એ મકાનો જેવા હતા એવા જ મકાનો તાત્કાલિક પાછા બનાવી દેવામાં આવે અને એમને વળતર આપવામાં આવે, એમને તારીખ તાત્કાલિક સ્થાપિત કરવામાં આવે સારી જગ્યાએ અને એમનું બધું જ આપવામાં આવે, એવો સુપ્રીમ કોર્ટને આદેશ કરવો જોઈએ. પરંતુ આ ગણેશ ભગવાનના જે ઉત્સવ હતો ને આ ચંદ્રચૂડ સાહેબના ઘરે, એમાં મોદી સાહેબે ચંદ્રચૂડ સાહેબની દુખતી રગ દબાવી દીધી કે ચૂપ થઈ જાઓ અને તમારે છે ને ખાલી દેખાવ પૂરતા તમારે આવી નોટિસો બોલવાની, બાકી અમારી સામે તમારે કાંઈ પ્રવૃત્તિ નહીં કરવાની, તમારે કાંઈ કામ નહીં કરવાનું. નકર તમારા ચંદ્રચૂડ સાહેબ તમારો પણ ઘરો લડવો કરી નાખશું. અમારી પાસે 10 કરોડ જેવા બજરંગ દળ, RSS જેવા બધા મોટા આ ગુંડાઓનું આખું જૂથ છે. તમને હતા નહોતા કરી નાખશું, વીખી નાખશું, તમને તમારી દીકરીને ગાયબ કરી નાખશું, તમારા પરિવારના સભ્યોને ગાયબ કરી નાખશું. અને તમે છે ને અમારી વાત માનશો ને તો એવા કેટલાય જે બાબરી મસ્જિદના જે ન્યાય આપ્યો તો એક ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના, એને અમે રાજ્યસભાના મંત્રી બનાવી દીધા, આમ બનાવી દીધા, એનો બધા એના ઘી કેરા કરાવી દીધા. એમ ચંદ્રચૂડ સાહેબ તમારો તો હમણાં આ સમયકાળ પૂરો થઈ જશે સુપ્રીમ કોર્ટનો, પછી ક્યાં જશો? એટલે તમે અમારો વિશ્વાસમાં રહ્યો, અમારી સાથે રહ્યો. અમારી પાસે 10 કરોડનું આ ગેંગ છે RSSની અને અમારા વિરુદ્ધમાં તમે બધા ફેસલા આપશો ને તો તમને અમે પછી વીખી નાખશું. ક્યાં સુધી તમારું મુખ્ય ન્યાયાધીશ પણ રહેશે? અમારા તમે 4 વર્ષમાં તમારું ન્યાયાધીશ પણ પૂરું થશે, પછી તમે ક્યાં જશો? પછી અમારા હાથમાં તમને હતા નહોતા કરી નાખશું. એને કહી દીધું મોદી સાહેબ, એને ખાનગીમાં કહી દીધું દુખતી રગ ઉપર હાથ મૂકીને કે ચંદ્રચૂડ સાહેબ બહુ ઊંચા નીચા ન થાવ અને ખાલી આમ દેખાવ પડતા તમારે કેવું બધું કે આ ભાઈ તમે બધા આ ટપોરિયાઓ ખોટું કરો છો, આ બધી અપરાધિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, આમ ન થવું જોઈએ, તેમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ ને એવું તમારે નોટિસ બધી મોકલતી રહેવાની. બરાબર? એટલે કોઈને તમારી પર શક ન જાય કે સુપ્રીમ કોર્ટ પણ કાંઈ બોલતી નથી. બરાબર? નકર બધા આંતરરાષ્ટ્રીય બધા મોટા મોટા ધુરંધરો તમારી ઉપર માછલા ધોવે કે ભાઈ સુપ્રીમ કોર્ટ પણ કાંઈ બોલતી નથી. એટલે દેખાવ પૂરતા તમારે બોલ રાખવાનું કે ભાઈ આ બધા ટપોરિયા ખોટું કરી, બાકી તમારે અમારી સામે કાંઈ પગલાં ભરવાના નથી. આ થઈ ગયું બધું, આ બધો સોદો કરાર થઈ ગયો ન્યાયાધીશ ચંદ્રચૂડ સાહેબનો ને મોદી સાહેબનો. એટલે હવે છે ને એ સોદા પછી તો અરવિંદ કેજરીવાલને મૂક્યા.
ચંદ્રચૂડ સાહેબે કીધું હશે કે ભાઈ તું સાચો છો અરવિંદ કેજરીવાલ, તું સાચો છો, તારો કોઈ ગુનો નથી, પરંતુ હવે મારે શું કરવું, આ લોકો મારો કાંઈ ઘરો લાડવો કરી નાખે એટલે તને મૂકું ખરા, પણ તારે મુખ્યમંત્રી પદ ઉપર તમારે બેહવાનું નથી, બોલો એ શરતે. એટલે આ શરત માની લીધી અને અરવિંદ કેજરીવાલ બહાર નીકળ્યા. એટલે હવે છે ને અત્યાર સુધી તો આ સરમુખત્યાર બધી ભારતની બધી સરકારી એજન્સીઓને હાઈજેક કરી લીધી હતી, પરંતુ હવે તો આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ચંદ્રચૂડ સાહેબને પણ હાઈજેક કરી લીધા ઘરે જઈને, બોલો. એના ખાસ વિડીયો તમને હું આપીશ મારા ભાઈ બહેનો. એટલે આ હવે તમે બધા હિન્દુ, મુસલમાનો, શીખ, ઈસાઈ, પારસી, જૈન, ભારતના 140 કરોડ નાગરિકો તમને આહવાન કરું છું કે આ ગેંગથી હવે તમારા ઈષ્ટદેવ હોય, અમારા અલ્લાહ છે, તમારા જે ઈષ્ટદેવોની પાસે પ્રાર્થના કરો કે આ ગેંગ આવી તો ગઈ છે, સંવૈધાનિક પદ ઉપર બેસીને હવે આ અસંવૈધાનિક પ્રવૃત્તિઓ કરી રહી છે, એનાથી છુટકારો આપો. જલ્દી આપણે ઈષ્ટદેવ પાસે પ્રાર્થના કરો, જલ્દી આ ગેંગને આપણે હરાવી શકીએ અને આ ગેંગને આપણે તિહાર જેલમાં પૂરી શકીએ. અને આ ગેંગ જે અપરાધો કર્યા છે ભારતના અંદર 2014થી લઈને 2024 સુધી આ ગેંગે જેટલી વિનાશકતા વેરી છે ભારતની અંદર, એની આપણે એને ન્યાયના કટેરામાં ઊભા રાખીને એમને સજા આપી શકીએ એવા આપણે સક્ષમ થાય એવી ઈષ્ટદેવ પાસે આપણે પ્રાર્થના કરીએ. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.